ગોહિલ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। પત્નીની હત્યા બાદ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો। ફાયરિંગ કેસમાં મૃતક યશકુમાર સિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પત્નીની હત્યા કરી હતી અને તે બાદ આત્મહત્યા કરી હતી તેવો ખુલાસો થયો છે। મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો છે। તો અનેક ચર્ચાઓ થઈ રહી હતી આ સમગ્ર કેસ મામલે, ત્યારે યશરાજસિંહ ગોહિલના મોત મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર। નવીન, જે ખુલાસો થયો છે અનેક અટકળો પછી, હાલ શું માહિતી છે આપની પાસે? લુગના, જે રીતે પહેલા દિવસથી જ આ મોત શંકાસ્પદ લાગી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક હત્યા જ હોય એ પ્રકારના એંધાણ હતા, કારણ કે જે રીતે ગોળી વાગી હતી જગ્યા ઉપર અને જે રીતે પહેલા વાત આવી હતી કે મજાકમાં અથવા ભૂલથી ગોળી વાગી ગઈ છે, પરંતુ તપાસ દરમિયાન અને ફોરેન્સિક જે રિપોર્ટ છે તેના અનુસંધાને આવી રીતે સામાન્ય સંજોગોમાં ગોળી વાગે એવું નથી, કારણ કે ગોળીને એને પ્રેશરથી જે પ્રેશર મતલબ લગાવવામાં આવ્યું છે, સાથોસાથ જે ટાર્ગેટ એટલે કે જે ગોળી વાગી છે તો સામાન્ય રીતે ભૂલથી ગોળી વાગી હોય તો એનો એકદમ પરફેક્ટ ટાર્ગેટ ના હોય, તો એ રીતે અનુમાન લગાવવામાં આવ્યું અને જે ફોરેન્સિક અને જે સાયન્ટિફિક જે એવિડન્સ છે તેના આધારે નક્કી થયું કે આ જે હત્યા છે અને હત્યા બાદ યશરાજ ગોહિલે પોતે પણ આપઘાત કરેલ છે। જો કે આ વાતો ક્લિયર થઈ ગઈ અને પોલીસે BNS કલમ 1031 હેઠળ ગુનો દાખલ કરી લીધો છે, પરંતુ સૌથી મોટો સવાલ હવે અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ નવ દંપતી જે લોકો કહી રહ્યા હતા કે બિલકુલ ખુશખુશાલ હતું, કોઈ પ્રકારની કોઈ બબાલ નહોતી, માથાકૂટ નથી, તો આ નવ દંપતીએ કેમ ઘટના બની અને યશરાજસિંહ ગોહિલે કેમ હત્યા કરી તે સૌથી મોટો સવાલ છે। જો કે આરોપી જે પોતે મૃતક છે એટલે હવે તપાસ જે મોબાઈલની અંદરથી કદાચ કંઈક નીકળે FSL રિપોર્ટ પછી કે ભાઈ કોઈ બબાલ થઈ હતી, મોબાઈલની અંદર કોઈ કન્વર્સેશન છે કે કેમ, એ તમામ દિશામાં હાલ જે પોલીસ તપાસ, પરંતુ હાલ તો હત્યાની ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। બિલકુલ નવીન, અનેક ચર્ચાઓ જે થઈ રહી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે બંને ખુશખુશાલ છે। એ સમયે માતા પણ જગ્યા પર ઉપસ્થિત હતા અને તે પણ કહી રહ્યા હતા કે કશું નથી બન્યું, તો હવે એમની જે પ્રતિક્રિયા છે તેના પર પણ સવાલો ઉપસ્થિત થશે? બિલકુલ, જે એ બીજા રૂમમાં હતા, એમની માતા બીજા રૂમમાં હતા અને જે ઘટના બની હત્યા કર્યા બાદ જે યશરાજ ગોહિલ છે તે જઈને પોતાની માતાને કહે છે કે ભૂલથી ગોળી વાગી ગઈ છે। માતાને કેમ કે ગોળી વાગી ભૂલથી કહેતા અને બીજા રૂમમાં જઈને તેમને આપઘાત કરેલો છે, એટલે માતાને કદાચ ખ્યાલ નહીં હોય કે કારણ શું છે, પરંતુ જે પતિ પત્ની બંને મૃતક જ છે। હવે પોલીસ જે છે તે મોબાઈલ ઉપર ફોકસ કરશે કે મોબાઈલની અંદર જે ડેટા છે અથવા કોઈ વસ્તુ નીકળી શકે તો તેનાથી ખબર પડે કે કારણ શું છે, કારણ કે જે રીતે કહેવામાં આવી કે કોઈ પ્રકારની બબાલ નહોતી, એ લોકો વિદેશ જવાના હતા અને પોતે યશરાજ એક ક્લાસ 1 ઓફિસર હતા, તો કારણ શું છે હવે એ મહત્વનું છે। ત્યારે પોલીસ તપાસ બાદ ઓરિજિનલ કારણ હકીકત ખબર પડશે કે હત્યા પાછળનું કારણ શું છે। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે તપાસનો વિષય કે હત્યા પાછળનું કારણ આખરે શું?